કૃષ્ણ। એક સમુદ્ર હતું અને એ સમુદ્રના કિનારે એક બાળક રમતું હતું। હવે સમુદ્રમાંથી મોટું મોજું આવ્યું અને એનું ચપ્પલ તણાઈ ગયું, એટલે એ બાળકે ત્યાં રેતી ઉપર લખ્યું કે સમુદ્ર ચોર છે। હવે થોડે દૂર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા, એટલે એમણે ત્યાં રેતી ઉપર લખ્યું કે સમુદ્ર અમારો પાલનહાર છે। હવે એક માનો દીકરો ત્યાં સમુદ્રમાં તણાઈ અને મરી ગયો, એટલે એ માએ ત્યાં રેતી ઉપર લખ્યું કે સમુદ્ર મારા દીકરાનો હત્યારો છે। અને એક ભાઈને ત્યાં કિનારે છીપમાંથી મોતી મળ્યું, એટલે તેમણે ત્યાં લખ્યું કે સમુદ્ર દાનવીર છે। અને પછી એક મોટું મોજું આવ્યું અને આ ચારેય લખાણને ભૂસીને ચાલ્યું ગયું। એટલે કહેવાનો અર્થ એટલો કે આપણા માટે દરેક વ્યક્તિના મતો અને અભિપ્રાયો હંમેશા અલગ અલગ જ રહેવાના, પણ આપણે સમુદ્રની જેમ કોઈની પણ ચિંતા કર્યા વગર આપણું કાર્ય અવિરતપણે કરતા જ રહેવું જોઈએ। રાધે રાધે।